ગોપાલ જય શ્રી કૃષ્ણ મિત્રો, જો સવાર મમ્મી દાળ ભાત અને શાક બનાવી નાખ્યું હતું અને આ બાજુ પૂરીનો લોટ બાંધતી હતી. આ મશીનનો ઉપયોગ શેના માટે થાય છે જેને ખબર હોય કોમેન્ટ કરો. આ બાજુ તો મમ્મી કેરીનું કટિંગ કરવા લાગી, એટલામાં હું પણ ખમણ લેતો આવ્યો અને મેં પણ ખમણનું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું. એટલામાં મમ્મી કીધું કે વઘાર કરવા માટે મરચાંની પણ જરૂર પડશે, તો તું મરચાં પણ ફ્રીજમાંથી લેતો હોય. આપણે ફ્રીજ બાજુ ગયા ત્યાં આપણે જાંબુ દેખાડ્યા. મને જાંબુ બહુ ભાવે, મારે જેમ કોને ભાવે કોમેન્ટ કરજો. તે પછી તો આપણે જાંબુ ખાવા માંડ્યા અને ત્યારબાદ આપણે નીચેથી મરચાં લઈ લીધા અને મરચાં લઈને ફટાફટ આપણે મમ્મી બાજુ ગયા અને ત્યારબાદ તેનું કટિંગ કરવા મમ્મી બાજુ ફટાફટ આપણે ગયા અને ત્યારબાદ જો ચોપરથી કટિંગ કરવું કોને ગમે છે કોમેન્ટ કરો. ત્યારબાદ જો આ રીતે કંઈ આપણે મોટા મોટા મરચાંનું કટિંગ કર્યું અને ચોપરમાં નાખ્યું અને કટિંગ કરવાનું ચાલુ કરી દીધું. આ રીતે કટિંગ થઈ ગયું અને ત્યારબાદ મમ્મી રસ પણ બનાવવા લાગી, એટલામાં તો વરસાદ પણ આવી ગયો. જો હું બતાવું છું. ત્યારબાદ મમ્મી કીધું કે કટિંગ લાવો, આપણે વઘાર કરવાનો છે. આ રીતે મમ્મીએ કંઈ કટિંગ એકઠું કરી લીધું. ત્યારબાદ તેલ ગરમ મૂક્યું અને એમાં રાઈ નાખ્યો અને તેમાં થોડુંક પાણી નાખ્યું અને હવે આપણે ખમણનો વઘાર કરવાનો છે. જો આ રીતે મરચાં પણ કટિંગ કરેલા નાખી દીધા અને ખમણ પણ નાખી દીધા અને ત્યારબાદ મમ્મીએ વઘાર પણ કરી લીધો. જો આપણા ખમણ આ રીતે તૈયાર છે. એટલામાં તો જો મમ્મીએ